બધાને મોજે મસ્તરામ મિત્રો. તો જો આપણે આવી જશે વાસણ કરવા, કરી નાખ્યા વાસણ, પછી લઈ લીધી છે સાવણી, કરવાના છે કચરા પોતા. તો કરી નાખ્યા કચરા પોતા. જો મીતુબેનને પણ નવરાઈ નાખ્યા છે, અમારા મીતુબેન નાહી નાખ્યા છે. પછી આપણે પણ આવી જશે ધાબા ઉપર નાહીને ધોઈને કપડાં સૂકવવા માટે. તો જો કપડાં સૂકવી દીધા છે. નીચે આવ્યા હતા તો મીતુબેન સુઈ જશે રીસાઈને. તો મીતુબેનને મનાવવા માટે કરાવ્યો નાસ્તો. તો કરી નાખ્યો છે બે બેનો નાસ્તો. પછી જવાનું તો આપણે બાળ મંદિરે. તો આવી જાય બાળ મંદિરે. પછી તો લઈ લીધો નાથી લાડ બધો નાસ્તો. તો તમારા આયુષબેનને આવી દીધો છે નાસ્તો. અમારા આયુષબેનનો નાસ્તો છે. પછી આવી જશે આપણે રોંઢા કરવા. વાગી ગયો તો 1. તો જમી લીધું. જમવામાં હતી દાળ ને ખીચડી. પછી આપણે મૂકી લીધા કપડાં. પછી આવી જાય આપણે રૂમમાં સૂવા માટે. અમારા મીતુબેન તો અહીં સૂઈ જશે. પછી આપણે પણ સૂઈ જા. તો જાગીને કરી લીધો પાછો નાસ્તો. વાગી જા 4. તો પછી કરી લીધો આપણે નાસ્તો જલેબીનો. નાસ્તો કરીને આવી આપણે રસોઈ બનાવવા. બનાવી નાખ્યું ભીંડાનું શાક અને ગુજરાતી સ્ટાઇલમાં રોટલા. પછી તો આવી જાય આપણે માર્કેટમાં લઈ લીધી શાકભાજી ને આવી જાય આપણે પાછા ઘરે. શાકભાજી પણ લાવ્યા, સાથે સાથે તરબૂચ પણ લાવ્યા સેવી. અને લાવ્યા મીતુબેન ને આયુષબેન માથે કપડાં. જો મીતુબેન કપડાં બતાવે છે. પછી તો આપણે વાગી જાય 8. તો બેસી જાય જમવા માટે. પછી તો જમીન નીકળી જાય આપણે ચાલવા માટે. પછી ચાલીને આવી ખાઈ લીધું તરબૂચ ને નવરા દીધા આયુષીબેનને. તો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. રાધે રાધે.